કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. જો તમે નવા છો તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવું ના ભૂલશો, આપણા વિડીયોને લાઇક કરવું ના ભૂલશો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરવું ના ભૂલશો. ઠીક છે. આજનો આપણો વિષય છે કપાસ. ઠીક છે. આજે આપણે કપાસ વિશે વાત કરવાના છીએ. કપાસના ભાવની અંદર અત્યાર સુધી કયા પ્રકારનું મોમેન્ટમ આવ્યું છે અને ભવિષ્યમાં કયા પ્રકારનું મોમેન્ટમ આવી શકે છે, એના વિશેની આપણે આજના આ વિડીયોની અંદર ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. ઠીક છે. ઘણા સમય પહેલા પણ હું તમને કહેતો હતો કપાસની અંદર એક રેન્જની અંદર ભાવ લોકિન થતો જોવા મળ્યો છે. જ્યારે આ રેન્જ તૂટશે અથવા તૂટવાના સિગ્નલ આપણને આવતા જોવા મળશે ત્યારે આપણે એ વસ્તુ વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. ઓકે, આ જે રેન્જ છે લગભગ 2023 ફેબ્રુઆરીથી લઈ 2026 એટલે 3 વર્ષનો સમયગાળો હતો. આ 3 વર્ષના સમયગાળાની અંદર આ રેન્જની અંદર કામ આપણને થતું જોવા મળ્યું છે. ઠીક છે. તો ડિટેલમાં એના વિશે વાત કરીએ તો પહેલા તો જે પણ મુદ્દાઓ છે એના વિશે ચર્ચા કરી લઈએ. ઠીક છે. તો આંતરરાષ્ટ્રીય બજાર, મુદ્દા નંબર 1, કપાસના ભાવ વધવાના કારણોમાં શું છે? આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી. ગ્લોબલ માર્કેટની અંદર આપણને જે છે કપાસના ભાવની અંદર તેજી આવતા જોવા મળી છે. એ તેજીનું કારણ ખબર જ છે તમામ લોકોને કે જે યુદ્ધ થયું છે એના લીધે કપાસના ભાવ જે છે ઉપર જઈ રહ્યા છે. બીજી વસ્તુ છે સપ્લાય ઓછી છે. અત્યારે હાલમાં તમે જેવી રીતે જાણો છો, ઠીક છે, કે કપાસની સપ્લાય નોર્મલી આ સમય ઉપર ઓછી જ હોય છે અને સપ્લાય ઓછી છે અને આવક ઘટી છે. લગભગ 1 લાખ બેલ સુધીની આવક જે છે ઘટી છે. સપ્લાય ઓછો છે. નોર્મલી સિમ્પલ વસ્તુ છે. સપ્લાય ઓછો હશે તો પછી ભાવ ઉપર જ જવાના છે. મિલ તરફથી મજબૂત માંગ છે. મિલ તરફથી મજબૂત માંગ, આ વસ્તુ એક વસ્તુને તમને સમજાવીશ ને. આશાના લીધે બાંગ્લાદેશ વાળો જે ક્રાઇસિસ ક્રિએટ થયો એના લીધે ગ્લોબલ માર્કેટમાં બાંગ્લાદેશનું કાપડ જે છે એ ક્યાંક ને ક્યાંક ડિલિવર નથી કરી શકતા અને ઇન્ડિયન જે કોટન મિલ અને જે પણ છે એ રિવાઇવ થઈ રહી છે. ઓકે, તો એ મુદ્દાને ધ્યાનમાં રાખવું પડશે આપણે. એની સાથે ઠીક છે, CCI દ્વારા કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા રેટમાં વધારો કરવામાં આવ્યો છે. ઠીક છે. એ પણ એક મહત્વનું કારણ 4 નંબરનું હોઈ શકે છે. 5 નંબરમાં ઉત્પાદન ખર્ચ અને સપ્લાય. ઠીક છે. ઉત્પાદનનો ખર્ચ વધ્યો છે, નો ડાઉટ, અને એનું ઉત્પાદનનો ખર્ચ વધવાના કારણે મોંઘવારી જે આપણે જાણીએ છીએ કન્ઝ્યુમરના જે ડેટા આવ્યા હતા અને એના લીધે ક્યાંક ને ક્યાંક મોંઘવારીનો દર 2.75 થી આપણને 3.25 સુધીનો વધતો જોવા મળ્યો છે. ઓકે, તો એના લીધે ક્યાંક ને ક્યાંક ભાવમાં જે છે નોર્મલ વસ્તુ છે, મોંઘવારી વધશે, ખેડૂતોનો ખર્ચ વધશે તો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સામે આપણે પણ માલ વેચવા જઈશું તો ક્યાંક ને ક્યાંક થોડું, જ્યાં સુધી ભાવ એક રેન્જમાં ના મળે ત્યાં સુધી આપણે એને સપ્લાય કરવાના નથી. ઓકે, તો એ પણ એક સિમ્પલ વસ્તુ છે. કપાસના યાનના ભાવની અંદર જે છે વધારો થયો છે. ઠીક છે. એના લીધે પણ કપાસ જે છે ઉપર જતો જોવા મળ્યો છે. ઓવરઓલ આ 6 મુદ્દાઓને ઇન શોર્ટમાં સમજવું હોય તો સપ્લાય ઓછી છે, માંગ વધુ છે અને ગ્લોબલી તેજીના લીધે કપાસના ભાવ ઉપરની તરફ જઈ રહ્યા છે. ઓકે, આ છે એક સિમ્પલ અને નોર્મલ એનાલિસિસ કે જે એનાલિસિસ તો આને નહીં પણ ન્યૂઝ. ઓકે, હવે તમને ભાવની અંદર એનાલિસિસ કરીને વાત કરીએ કે એની અંદર શું આપણને દેખાઈ રહ્યું છે. તો ભાવની અંદર કપાસમાં ઘણા સમયથી એક લોકિન, એક રેન્જિન કામ થતું જોવા મળ્યું હતું અને આ રેન્જની બહાર ભાવ જે છે નીકળતો આપણને જોવા મળ્યો. તમે જોઈ શકો છો આ રેન્જનું મહત્વ કેટલું છે. કિંમતે એક વખત ટ્રાય કરી તોડવાની, ઉપર ના તૂટ્યું, બીજી વખત નીચે ના તૂટ્યું, ત્રીજી વખત ઉપર ના તૂટ્યું, ચોથી વખત જુઓ વારંવાર એકને એક સપાટી ઉપર હેમરિંગ થયું છે. ઠીક છે. અને ફાઇનલી ગયા અઠવાડિયે આપણને કિંમતોએ આ જે લેવલ છે 1650 1660ની આસપાસનું લેવલ
બ્રેક થતું જોવા મળ્યું છે અને ભાવ ક્લોઝિંગ બેઝિસ પર આપણને સસ્ટેન થતો જોવા મળ્યો છે. એવું નહીં કે એક દિવસમાં આ ટાઈપ ઉપર જઈને નીચે આવતું રહે, એવું નહીં કે ફટ કરતું કિંમત ઉપર જઈને નીચે ઇન્ટ્રાડેમાં, એ પ્રકારે નહીં, પરંતુ છેલ્લે બજાર બંધ થયું ત્યાં સુધી એ તેજી સસ્ટેન થઈ છે. એનો મતલબ કે આ તેજી છે એ ઠોસ તેજી છે, નક્કોર તેજી છે. ઓકે, જો આવનારા 2-4 દિવસમાં ગ્લોબલી કોઈ વધારે કાંઈ છેડખાની ના થાય તો બની શકે છે કે અહીંયાથી ₹100 સુધીની વધારો આવતા અઠવાડિયામાં ઓર તમને કપાસમાં જોવા મળી શકે છે. ઓકે, તો એ વાત તો આપણે નોર્મલી થઈ જઈ 1700-1800ની આસપાસ, 1850ની આસપાસ વધુ કદાચ જો સપોર્ટિવ રહ્યા ભાવ તો આવનારા સમયની અંદર આપણને 2200 થી 2300ની જે ભાવની હું ક્યારની વાત કરું છું એ ભાવ પણ આવતો જોવા મળી શકે છે. ઓકે, તો આ ફેરફાર ભાવના સ્ટ્રક્ચરની અંદર થયા છે. કપાસની અંદર જે રીતે ભાવના સ્ટ્રક્ચરમાં ફેરફાર થતા જોવા મળ્યા અને મને ક્યાંક ને ક્યાંક લાગ્યું કે આ વસ્તુ, આ મુદ્દા ઉપર આપણે આપણી યુટ્યુબ ચેનલ પર ચર્ચા કરવી જોઈએ. ઠીક છે, તો આ મુદ્દાને લઈ તમારી સમક્ષ આવ્યો. કપાસના ભાવ વિશે મેં ચર્ચા કરી. આઈ હોપ, આશા રાખીશ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ ખેડૂત મિત્રો.